પ્રસ્તુત છે આ કાર્યક્રમ યોગ અને સ્વાસ્થ્ય. આ સંદર્ભમાં સાંભળીએ યોગ નિષ્ણાત સલોમી શેઠ સાથે ત્રિલોક સંઘાણીની વાતચીત. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને ફરી એકવાર આપણા એક જાણીતા અતિથિનું સ્વાગત કરીએ, સલોમી શેઠ. સલોમી, આપને નમસ્કાર. નમસ્કાર મિત્રો, સલોમીજી છે તેઓ યોગ નિષ્ણાત છે. સલોમીજી, મેં આપની ઓળખ લોકોને ફરી પાછી તાજી કરાવી દીધી. આપણે અગાઉ પણ યોગ વિશેની, આપણી જીવનશૈલી વિશેની ઘણી બધી વાતો શ્રોતા મિત્રો જોડે કરી છે. પણ આપણે જ્યારે યોગની વાત કરીએ ત્યારે યોગ એ ફક્ત 5, 10, 15 મિનિટની વ્યાયામ નથી, પણ એક જીવનશૈલી છે એવું તમે માનો છો, બરોબર? બરાબર, એકદમ. તો જીવનશૈલીની વાત આવે તો જીવનશૈલી સાથે સંકળાયેલી ઘણી બધી વાતો આપણને યાદ આવે. હવે આપણે જ્યારે સ્ટુડિયોઝમાં આવતા હતા ત્યારે તમે એક સરસ મજાની એડવર્ટાઇઝમેન્ટની વાત કરી, તમને ગમતી અથવા તો તમને સ્પર્શી ગયેલી એડવર્ટાઇઝમેન્ટની વાત. હા, તમે એ વાત શ્રોતા મિત્રોને પણ કહેશો? એબ્સોલ્યુટલી. એક બહુ જાણીતી કંપનીની એડવર્ટાઇઝમેન્ટ મેં જોયેલી કે એ લોકો કાચનું શાવર કેબિનેટ એક ઇન્ડિયાના ગામમાં મૂકે છે. હવે ગામમાં પાણી પૂરતું નહોતું અને એ લોકો ત્યાં શાવર કેબિનેટ મૂકે છે અને શાવર ચાલુ કરે છે. તો બાજુના ખેતમાં કામ કરતો એક ખેડૂત એ જોવે છે અને એને તરસ તો લાગી જ હોય, આટલા ગરમીમાં કામ કરતો હોય તો એ જાય છે અને પાણી પીએ છે અને શાવરનું પાણી ચાલુ જ રહે છે. તો જોત જોતામાં આખું ગામ ત્યાં આવી જાય છે. બધા પોતાના ઘડા, પોતાના વાસણો, પોતાના છોકરાઓ ને લઈ અને ત્યાં આવે છે. એ લોકો પાણી પી લે છે, ઘડા ભરી લે છે. લગભગ 4 થી 5 મિનિટ ચાલે છે શાવર અને પછી એડના એન્ડમાં એવું કહે છે કે અમારા 4-5 મિનિટના શાવરમાં આખા અમારા ગામે પાણી બી પી લીધું અને પાણી ભરી બી લીધું, પણ શહેરવાળાનો શાવર હજી પત્યો નથી. તો ધીસ ઇઝ એન એડ વિચ ઇઝ શોકેસિંગ આપણું રિફ્લેક્શન છે, આપણી સોસાયટી અત્યારે કઈ દિશામાં જઈ રહી છે. એટલે એક વાસ્તવિકતાનું પ્રતિબિંબ પણ છે. એકદમ. અત્યારે આપણે જીવનશૈલી જોઈએ તો શું છે, આપણે એકદમ ફાસ્ટ લાઈફ છે. આપણને મોટા ઘર જોઈએ, મોટી ગાડી જોઈએ, પાર્ટીઝ કરવી હોય. એના લીધે આપણે જોઈએ છે શું કે પ્રદૂષણ સખત વધી ગયું છે, ક્લાઇમેટ ચેન્જ, ટેમ્પરેચર્સ વધી ગયા છે, આપણી પાસે ઓછો ટાઈમ છે, ઓછી હેલ્થ છે, સ્ટ્રેસ વધી ગયો છે, પણ રિસોર્સિસ આપણી પાસે ઓછા છે, માંગો આપણી બહુ વધી ગઈ છે, ઈચ્છાઓ વધી ગઈ છે, ઉર્જા ઓછી છે, ચોખ્ખી હવા ઓછી છે, ચોખ્ખું ખાવાનું ઓછું છે અને ચોખ્ખી જમીન તો રહી જ નથી. એટલે આ બધું આપણે જોઈએ ને ત્યારે આપણે વિચાર આવે કે એન્વાયરમેન્ટનું કે પ્રકૃતિનું આપણે કંઈક તો કરીએ. પ્રકૃતિને જે રીતે માણસે નષ્ટ કર્યો છે છેલ્લા થોડા વર્ષોમાં, એવું કહે છે કે અત્યારે આપણી પાસે આખા વર્લ્ડને જોઈએ તો લોકો પાસે એટલા કપડાં છે કે એના પાછળની 6 પેઢીઓને એ આરામથી કપડાં પૂરા પાડી શકે એટલા કપડાં આપણી પાસે અત્યારે છે. તો બી આપણું કશું ઓછું નથી થઈ રહ્યું. એટલે એક રીતે જોઈએ તો આપણી પાસે વિપુલતા, દરેક વસ્તુની વિપુલતા છે અને છતાં પણ આપણને અસંતોષ બહુ જ છે. તો આપણને અહીંયા યોગ આપણને કઈ રીતે મદદ થઈ શકે? આપણી જે જીવનશૈલીમાં આપણે જે ભૂલો કરી રહ્યા છીએ અથવા તો આપણે આપણી જે દિશા, આપણને જે દિશામાં જે પરિવર્તન લાવવાની જરૂર છે, એમાં યોગ કઈ રીતે આપણને મદદ કરી શકે એની થોડી વાત તમે કરો. એબ્સોલ્યુટલી. આઈ થિંક એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી મારો બહુ જ પ્રિય વિષય બી છે. બરાબર. અને યોગ પ્રેક્ટિસ આટલા વર્ષોથી કરું છું તો ધીમે ધીમે જ્યારે હું જીવનશૈલી બી અપનાવું છું ત્યારે મને થાય છે કે આપણે ખાલી આસન પ્રાણાયામથી સીમિત જે રાખીએ છીએ એના કરતાં આખી યોગની લાઈફસ્ટાઈલ આપણે પ્રેક્ટિસ કરીએ તો બધાનું ઇન્ક્લુડિંગ એન્વાયરમેન્ટ અને અર્થનું આપણે ધ્યાન રાખી શકીએ. બહુ આ એકદમ ચર્ચાસ્પદ અને મોટો વિષય છે. તો લેટ્સ જસ્ટ લિમિટ ઇટ કે આપણે યોગાના 10 પ્રિન્સિપલ્સ, 5 યમ અને 5 નિયમ જોઈએ. આપણે યાદ કરીએ ફરી. 5 યમ છે તો અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. આપણે જોઈશું આગળ કેવી રીતે. અને 5 એના નિયમ છે કે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. તો એ બધાને આપણે એક પછી એક જોઈએ. પણ સલોમી, અહીંયા એક સવાલ એ થાય કે વાતો કરવી બહુ જ સહેલી છે પણ અમલમાં મૂકવું અઘરું છે, એવું તમે માનો છો? મને તો એવું લાગે છે કે અમલમાં મૂકવાનું ઇઝ વેરી ઇઝી. શું વાત છે? હા, કેમ કે આપણે અમુક વસ્તુઓ જો સમજીએ તો આપોઆપ જ અમલમાં મુકાઈ જશે. બરોબર છે. તો આપણે એક પછી એક સ્ટાર્ટ કરીએ કે સપોઝ અહિંસા છે તો દેટ ઇઝ નોન હાર્મિંગ. કોઈને આપણે હાર્મ નથી કરવું, કોઈ બી જીવિત ક્યાં તો અજીવિત. તો એ આપણે આપણી લાઈફમાં અપનાવીએ તો આપણે શું કરીએ કે આપણે ઝાડો કાપવાના અટકાવીએ આપણી આંગણમાં કે આજુબાજુમાં. પછી નોનવેજ ખાવાનું ઓછું કરીએ. હવે બહુ ડિબેટેબલ ઇસ્યુ છે એટલે મારે ખાલી એવું જ કહેવું છે કે ઓછું કરીએ. એનિમલ પ્રોડક્ટ્સ જેમ કે લેધર છે, ફર છે,
કોસ્મેટિક્સ છે, એ બધું વપરાશ એનો ઓછો કરીએ. બરોબર. પ્લાસ્ટિક પોલ્યુશન અત્યારે વી ઓલ નો કે કેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિકથી આપણામાં બી અને એન્વાયરમેન્ટમાં બી પ્રોબ્લેમ થાય છે, તો એ આપણે ઓછું વાપરીએ. આપણા તહેવારોને આપણે એના એસેન્સથી સેલિબ્રેટ કરીએ. દાખલા તરીકે દિવાળી છે તો આડેધડ ફટાકડા ફોડો એના કરતા તમે દીવા કરો, સ્પ્રેડ લાઇટ, સ્પ્રેડ જોય, તમે સ્વીટ્સ ખાઓ, એકબીજાને મળો, લોકોને હેલ્પ કરો, તો મૂળ રાખો એનું. હા, એટલે આપણા દરેક તહેવારની જે મૂળ ભાવના છે એને આપણે અનુસરીએ. એક્ઝેક્ટલી. એટલે એ બધું આપણે અહિંસાના રૂપે જોઈ શકીએ છીએ, અને અહિંસા એકલું જ આપણે ફોલો કરીએ ને તો બી બધા નિયમો, ઇટ્સ લાઈક એન અમ્બ્રેલા, બરોબર, કે એમાં બીજા બધા જ પ્રિન્સિપલ્સ આવી જાય. પણ સ્ટીલ આપણે લેટ્સ ગો અહેડ કે સત્ય, સેકન્ડ પ્રિન્સિપલ છે સત્ય કે ટ્રુથ, બરોબર, એ આપણે સિમ્પલ ફોલો કરીશું તો કરપ્શન ઓછું થશે. બરોબર. કેમિકલ ફેક્ટરીઝ આપણે અત્યારે ગુજરાતમાં તો ઘણી બધી કેમિકલ ફેક્ટરીઝ છે, તો એનું જે વેસ્ટ રિવર્સમાં અને લેક્સમાં ડમ્પ કરે છે એ બધું નહીં થાય મિલાવટ કરીને. કન્સ્ટ્રક્શનના મટીરિયલમાં મિલાવટ નહીં થાય. બરોબર. લોકો એના લીધે એકબીજા પર વધારે વિશ્વાસ કરશે. બરોબર. આ બધું બહુ આઈડિયલિસ્ટિક છે, આઈ નો વાત કરવામાં, પણ નાની નાની વસ્તુઓ આપણે અપનાવીએ તો ધીમે ધીમે જ આખું આપણું લેન્ડસ્કેપ ચેન્જ થશે. બરોબર. તો સત્યમાં આપણે આ જોઈ શકીએ. બરોબર. અસ્તેય એટલે નોન સ્ટીલિંગ, ચોરી નહીં કરવી. બરોબર. અત્યારે આપણે ઝાડ કાપીએ છીએ તો એક ઝાડ પર કેટલા બર્ડ્સ ને એનિમલ્સની લાઈફ ડિપેન્ડન્ટ છે. જી. તો એને તો આપણે પૂછ્યા વગર કાપી કાઢ્યું. એનું દેટ મીન્સ કે આપણે એનું જીવન કે એની હેબિટેટ, એનું ઘર આપણે છીનવી લીધું. બરાબર. સિમ્પલ જ છે કે એટલે એ બધું ચોરી ના કરવી, એ પ્રિન્સિપલને આપણે ડીપ ઊંડા ઉતરીએ તો આપણે કશું એક્સ્ટ્રા આપણે જરૂર છે એના કરતા વધારે નહીં વાપરીએ. બરોબર. કેમ કે આજે હું પાણી વાપરું છું કેમ કે મારી પાસે પૈસા છે, મારી પાસે પાવર પંપ છે અને મારી પાસે બોરવેલ છે, પણ વોટર ટેબલ તો બધાનું કોમન છે, રાઈટ? જે અંડરગ્રાઉન્ડ વોટર છે એ તો બધાનું કોમન છે. જસ્ટ બીકોઝ મારી પાસે વધારે પૈસા છે તો એનાથી મને હક નથી મળતો કે હું એ બધું જ લોકોનું વાપરી લઉં. પછી બ્રહ્મચર્ય જોઈએ તો બ્રહ્મચર્ય ઇઝ મોડરેશન. સિમ્પલ ટર્મ્સમાં કહીએ, હાઉસ હોલ્ડરની દ્રષ્ટિએ ઇટ ઇઝ મોડરેશન. બરોબર. સો એમાં શું કે આપણે વપરાશ ઓછો કરો. બરોબર છે. જેટલું જોઈએ એટલું વાપરો. ઇલેક્ટ્રિસિટી, પાણી, ફ્યુઅલ, કપડાં, સાધનો, ખાદ્ય પદાર્થ, ઓલ ઓફ દેટ તમે ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર મોડરેશન કરીશું તો વેસ્ટેજ બધાનો ઓછો થશે. આપણે ટાઈમ બી કેટલો વેસ્ટ કરીએ છીએ. અત્યારે ટેકનોલોજીના વર્લ્ડમાં જ્યારે ટેકનોલોજી આપણને હેલ્પ કરવી જોઈએ તો ઇન્સ્ટેડ ઓફ યુઝિંગ ઇટ ફોર અવર એડવાન્ટેજ એન્ડ ઇન મોડરેશન, આપણે તો હવે વી આર ગોઈંગ ટુવર્ડ્સ સ્ક્રીન અડિક્શન. એટલે દેટ ઇઝ નોટ બ્રહ્મચર્ય, દેટ ઇઝ નોટ મોડરેશન. બરોબર. આગળ વધીએ તો પાંચમો છે અપરિગ્રહ. જરૂર પૂરતી જ વસ્તુઓ વસાવો. પેલામાં જરૂર પૂરતું યુઝ કરો, વપરાશ, અને અહીંયા વસાવાની વાત છે કે બધું આપણી પાસે જેટલી વધારે વસ્તુઓ હશે એટલા જ આપણે રિસોર્સિસ, મોટું ઘર, જેટલા ખાના હશે એ બધા ભરાઈ જશે. કેટલી વસ્તુઓ આપણે રાખીએ છીએ, જ્યારે દિવાળી પર જોઈએ કે બધું ખાલી કરીએ ત્યારે ખબર પડે કે અડધા ઉપરની વસ્તુઓ તો આપણે વાપરી નથી. તો અપરિગ્રહ એમાં આવે છે. એટલે આપણે એક રીતે જોઈએ તો આપણા જીવનનું ઓડિટ કરતા રહીએ અને બિનજરૂરી વસ્તુઓ છે, બિનજરૂરી ટેવો છે, બિનજરૂરી સંસાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ એ બધાને આપણે લિમિટેડ કરીએ. અને તમે બહુ સારો વર્ડ કહ્યો કે ઓડિટ કરીએ, તો આઈ વુડ એડ ટુ દેટ કે લાઈફ ઓડિટ કરીએ. વસ્તુઓ તો બરાબર છે, આપણા વસ્તુઓ ઓછી કરો, વિચારો, કેટલા ન જોઈતા વિચારો છે, વેસ્ટ થયેલો ટાઈમ છે, એ બધાનું તમે ઓડિટ કરો લાઈફમાં અને બધું કાઢો. તમારા જેટલું એક્સ્ટ્રા સ્ટોરેજ છે, ઇલેક્ટ્રોનિક હવે સ્ટોરેજ એ વધી ગયું છે. સાચી વાત છે. એ બધું તમે ઓછું કરો. સો દેટ, અને અપાર્ટ ફ્રોમ દેટ આપણી રૂટીન લાઈફમાં હું બીજા થોડા એક્ઝામ્પલ્સ આપું કે જે આપણા યમ સાથે સંકળાયેલા છે. તો જેમ કે શોપિંગ કરીએ છીએ અત્યારે, રિટેલ થેરપી કે બધા શોપિંગ કરવા, આ બેગ, જે બધી ડિઝાઇનર બેગ્સ, બધું ઓછું કરો. તમારા શૂઝ, કે જોવો કેટલા શૂઝ, તમે 50 જોડી શૂઝ રાખો છો તોય પાછળથી લેવા તો જવું જ છે તમારે, કોઈ બી સેલ આવે તો. મેકઅપ થી માંડીને યોગા તમને એકચ્યુઅલી છે ને એક કોન્ફિડન્સ આપે છે કે મારી પાસે જે છે દેટ ઇઝ ઇનફ. અને એ તમને, એ આગળ આપણે વાત કરીશું કન્ટેન્ટમેન્ટની, એ કન્ટેન્ટમેન્ટ મળશે. પાર્ટી ઓછી કરો, કામ કરો, એક્સરસાઇઝ કરો, ઊંઘો, પોતાની હેલ્થનું ધ્યાન રાખો, બીકોઝ દેટ ઇઝ ઓલ્સો, વી આર અ પાર્ટ ઓફ નેચર. આપણે આપણું ધ્યાન રાખીશું તો આપોઆપ કુદરત બી
આપણું બી ધ્યાન રાખશે અને એનું બી ધ્યાન રખાશે. એટલે આ બધી નાની નાની વસ્તુઓ છે. શાવર્સ ના લો તમે, ડોલ ને ડબલાથી ના હો જે પહેલેથી થતું હતું. બરોબર છે. ડિસ્પોઝેબલ્સ ના વાપરો, કાર પૂલ કરો. એક જ જણ છેક જાય, હવે તો પાર્ટીઝે બધા એટલી દૂર આપે છે તો એક જ જણ જાય ને એક જ જણ ગાડીમાં પાછું આવે, તો શું કરવા? સ્વિચ ટુ ઓલ્ટરનેટ ફ્યુઅલ્સ વિચ આર બેટર ઓલ્સો, અને કાર પૂલ કરો. દેર ઇઝ મોર અન્ડરસ્ટેન્ડિંગ ઇન ધેટ. ચાલો આપણે જે સસ્ટેનેબલ લિવિંગની વાત કરીએ છીએ એની સાથે યોગિક જીવનશૈલી જોડાયેલી છે એવું આપણે કહી શકીએ. એબ્સોલ્યુટલી, બીકોઝ યોગ એક જીવન જીવવાની જ શૈલી છે. અને એ વખતે જ્યારે ડિઝાઇન કર્યું, આઈ વુડ સે દેટ, ત્યારે એ લોકોએ બધું જ વિચારેલું કે ખાલી માણસ પૂરતું જ નહીં, આજુબાજુ આખી પ્રકૃતિનું તમે ધ્યાન રાખો. બરોબર છે. એટલે યોગ એટલે ફક્ત આસન અને પ્રાણાયામ નહીં, પણ એક જીવનશૈલીની વાત છે. એબ્સોલ્યુટલી. તો અંતમાં તમે એક સરસ મજાના સંદેશ સાથે તમારી વાત સમાપ્ત કરશો. 5 નિયમની આપણે વાત કરી લઈએ. બરોબર. તો મેં જેમ કહ્યું કે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. કે શૌચ છે તો આપણને ખબર છે કે આપણે નહાવા ધોવાનું ને આજુબાજુનું વસ્તુઓ ચોખ્ખી રાખવાની, પણ આપણે મગજ બી આપણું શાંત અને ચોખ્ખું રાખીએ કે ગ્રીડ, જેલસી, એંગર, એ ટોક્સિસિટી કાઢીએ તો પણ આપણું ઓવરઓલ જીવન સારું થશે, સરળ બનશે અને નેચરલ લિવિંગ વિલ બી પોસિબલ. બરોબર છે. અને સંતોષ, મેં પહેલા કહ્યું કે કન્ટેન્ટમેન્ટ અને કોન્ફિડન્સ, લાઈક ઇફ યુ આર કોન્ફિડન્ટ યુ વિલ ફીલ મોર કન્ટેન્ટ. તો સંતોષ તમને મળે તો ઓટોમેટિકલી તમારું ઘણા બધા ડિસિશન્સ એન્વાયરમેન્ટ રિલેટેડ બી હશે, અને ઘણી બધી ના જોઈતી વસ્તુઓ બી તમે નહીં વાપરો. બરોબર. કે નહીં ખરીદો. બરોબર. તપ છે તો હાર્ડશિપ લેવાનો આર્ટ. તપ ઇઝ નોટ હાર્ડશિપ. કરો તમે, અને એ લેવાની તમારી તૈયારી, ઇટ સેવ્સ અ લોટ વેન એવરીવન પ્રેક્ટિસીસ, અને આપણને સ્ટ્રોંગ બનાવે છે, અંદરથી સ્ટ્રોંગ બનાવે. બેઝિકલી યુ હેવ ટુ હેવ દેટ વિલ પાવર કે ભાઈ મારે આ રીતના મારી લાઈફ જીવવી છે. સ્વાધ્યાય, પોતે વિચારો કે હું કઈ રીતે પ્રકૃતિને હું મદદ કરી શકું છું. અને ઈશ્વર પ્રણિધાન, નેચરમાં વધારે ટાઈમ સ્પેન્ડ કરો. નેચર ઈશ્વર છે, એ નથી તો આપણે કોઈ નથી. આ વાત બહુ મહત્વની વાત કરી, પણ આપણે હંમેશા આપણી જે વાતની સમાપ્તિ કરીએ ત્યારે આપણે એવી વાત શ્રોતાઓને કહીએ કે જે શ્રોતાઓને વિચારતા કરી મૂકે. આમ તો તમે સલોમી ઘણી બધી વાતો કરી, અને ખાસ કરીને આપણી જીવનશૈલીને લગતી એવી વાતો કરી કે જેમાં આપણે એક વિચાર સાથે જીવવાની વાત તમે કરી છે. અને કોઈ પણ નિર્ણય લઈએ એ વિચારીને નિર્ણય લઈએ કે આપણે અમુક સિદ્ધાંતોનું પાલન કરી શકીએ છીએ આ નિર્ણય લેવાથી કે નહીં, એ આપણે નિર્ણય લેતા પહેલા નક્કી કરીએ. બરોબર ને? તો અંતમાં તમે લોકોને વિચારતા કરી મૂકે એવી કઈ વાત તમે શ્રોતા મિત્રોને કહેશો? તો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, તો હેશટેગ ની લેંગ્વેજ બધા સમજશે. તો હેશટેગ સિમ્પ્લિફાય. બધી જ વસ્તુને જેટલી બને એટલી સરળ કરો. બરોબર. એવરીથિંગ, તમારા વિચારથી માંડીને તમારી ઘર અને તમારી લાઈફને. જી. That is one thing. Second thing is understanding કે yogic lifestyle is an extension of your yoga practice. તો તમે યોગા પ્રેક્ટિસ કમ્પ્લીટ ના કહેવાય if you are not living mindfully in sustenance with nature. બહુ સાચી વાત. અને એક કોટ થી એન્ડ કરું, જી, which is a reflection કે આપણી અત્યારે લાઈફસ્ટાઈલ અને મેન્ટલ હેલ્થ કેવી છે. We live in a world where the funeral matters more than the dead, the wedding more than love, and the physical rather than the intellect. We live in the container culture which despises the content. પણ હું ને તમે, મારા તમારા જેવા દરેક વ્યક્તિ આનું અમલ કરી શકે એવા સિદ્ધાંતો છે, સરળ શબ્દોમાં, ટૂંકા શબ્દોમાં કહી. તો એ માટે તમારો આભાર અને તમને ખૂબ શુભેચ્છા સલોમી. Thank you so much. Thank you.